કોઈ ભૂલી જાય તો ગભરાશો નહીં. જ્યારે તમારું કામ પડશે એ જ શોધી કાઢશે. તમે બસ વહેતા પાણીની જેમ વહેતા જાઓ. કચરો આપમેળે કિનારે થતો જશે. નસીબનું ક્યારે કોઈ ઝૂંટવી શકતું નથી અને ઝૂંટવી જાય એ ક્યારે નસીબમાં હોતું નથી. જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે કુદરત કોઈ આંગળી પકડનારને મોકલી દે છે. કદાચ આનું નામ જ જિંદગી છે. એવી વ્યક્તિને ક્યારેય પરાજિત ન કરી શકાય જેની પાસે શક્તિ અને સહનશક્તિ બંને હોય. જેણે પોતાનો સમય ખરાબ જોયો છે સાહેબ, એ વ્યક્તિ બીજાનું કોઈ દિવસ ખરાબ નહીં કરે. વિધાતાએ લખેલ લેખ અને મા બાપે આપેલા સંસ્કાર ક્યારેય ખોટા હોતા નથી. જ્યારે સમય ન્યાય કરે ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી. વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવથી પૂરી શકાય, પરંતુ સારા સ્વભાવની ખોટ કદી સુંદરતા પૂરી કરી શકતી નથી. શોધવા હોય તો તમારી ચિંતા કરવાવાળાને શોધજો. ઉપયોગ કરવાવાળા તો તમને શોધી જ લેશે. લક્ષ્ય પ્રાપ્તિ માટે એક ડગલું આગળ ભરો, બીજું પરમાત્મા તમને ભરાવશે. તમારા પ્રિય મિત્ર બીજી જ્ઞાતિનો હશે અને તમારો મોટો શત્રુ તમારા જ સમાજનો હશે અથવા જ્ઞાતિનો હશે. તમારી ખુશીઓમાં એ લોકો હાજર હોય છે જે તમને ગમતા હોય, પણ તમારા દુઃખમાં એ લોકો હાજર હોય જેને તમે ગમો છો. રોજ પ્રભુ પાસે એટલું માગો, હે પ્રભુ, આ જગતમાં મારું એટલું ધ્યાન રાખજે કે આ બે હાથ ભગવાન તારા સિવાય બીજાના સામે ક્યારેય ન જોડવા પડે. પોતાના માટે નહીં તો એ લોકો માટે સફળતા જે લોકો તમને નિષ્ફળ જોવા માગે છે. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરે ત્યારે સમજી લેવું કે એની લાગણીને શું ઠેસ પહોંચી છે. સંબંધમાં સામેવાળા વ્યક્તિને દુઃખની નસ ખબર હોવા છતાં ક્યારેય એનો ફાયદો ન ઉઠાવો એ જ સાચી લાગણી છે. પોતાની ઓળખાણ બતાવવા સમય બરબાદ ન કરો, મહેનત કરો. સમય ખુદ તમારી ઓળખાણ બીજાને બતાવશે. માણસાઈનું એક પગથિયું ચડાતું નથી ને સાહેબ, માણસો માનતા રાખે છે ડુંગર ચડવાની. માફ કરતા શીખો સાહેબ. વેડ વાળવાનો આનંદ એકાદ બે દિવસ ટકશે, પણ માફ કરી દીધાનો આનંદ જિંદગીભર ટકશે. કે વ્યક્તિની સમજવાની કોશિશ કરો, બાકી ઝઘડા તો દરેક સંબંધમાં થાય છે. ઢગલો પુસ્તક વાંચીને બે લીટી નથી લખી શકાતી અને એક કડવો અનુભવ એક આખું પુસ્તક લખાવી શકે છે. ભૂલ કરી હોય તો કબૂલી લેવું, કારણ કે ભૂલને ગમે તેટલી ફેરવો એ ક્યારેય સત્ય સામે ટકી શકે નહીં. હસતા શીખો, રડતા તો તમને સમય શીખવાડી દેશે. વાત તો બધી સાચી જ હોય છે, બસ કોઈને સમજવામાં તો કોઈને સાંભળવામાં ભૂલ હોય છે. જે સાંભળ્યું છે એને માની લેવાની ઉતાવળ ન કરવી, કારણ કે સત્ય કરતાં જૂઠ એ જલ્દી ફેલાય છે. તમારી કિંમત ત્યારે થશે જ્યારે તમારી જરૂર હશે, કારણ કે શિયાળામાં જે સૂરજની રાહ જોવાય એ જ સૂરજ ઉનાળામાં આપણને આકરો લાગે છે. જીવનમાં બે વસ્તુઓ દરેક વ્યક્તિને દુઃખ આપે છે. પહેલું જીદ અને બીજું છે જીવનમાં બે જ વસ્તુ વ્યક્તિને સુખ આપે. પહેલું જતું કરવા વાળો સુખી થાય અને બીજું સમાધાન કરવા વાળો. જગતમાં બે જ વસ્તુ મુહૂર્ત વગર આવે, જન્મ અને બીજું છે મરણ. જિંદગીની સૌથી સુંદર ભેટ કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય.